પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આંગણવાડીના બાળકો માટે મોટા વિદ્યાર્થીઓની જેમ તેઓને પણ નાનું દફતર લટકાવે તેનો તેમને આનંદ થાય અને શાળા જવા આત્મા સંતોષ પણ થાય। તે નિમિત્તે વોર્ડ નંબર 3માં આવેલ વિવિધ આંગણવાડી માટેના બાળકોને સ્કૂલ બેગ આપવાનો કાર્યક્રમ અલગ અલગ દિવસે ચાલુ જ રહે છે। ત્યારે સમા નવી નગરી ખાતે આવેલ આંગણવાડીમાં સમાવિષ્ટ બધી જ આંગણવાડી બહેનોને બોલાવી સ્કૂલ બેગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં આંગણવાડી નવી નગરી વણઝારાવાસ વડોદરા, જેમાં કુલ 9 આંગણવાડી, નહેરુનગર ભરવાડ સમા ગામની 3 આંગણવાડી, હરણીની 2 આંગણવાડી, અંબિકાનગર અને લક્ષ્મીનગર, કુલ લાભાર્થી બાળકો 174, જેમાં તમામ લોકોને જે કીટ છે તે વિતરણ કરવામાં આવ્યું। આજ રોજ અમે સમા વિસ્તારમાં આવેલી 9 આંગણવાડી એના 174 બાળકો માટે સ્કૂલ બેગનું વિતરણ કરવાનો કાર્યક્રમ રાખ્યો છે। સ્કૂલ બેગ વિદ્યાની વાત કરીએ તો એક સરસ વાત ગીતાજીમાં કીધી છે કે વિદ્યા દદાતિ વિન્યાદ વિન્યાદ દદાતિ પાત્રત્વમ પાત્રત્વમ ધનમાપ્નોતિ ધનાદ ધર્મ તત સુખમ। વિદ્યા હશે ત્યાં વિનય પણ આવશે, ધન પણ આવશે અને સુખ પણ આવશે। અને વિદ્યા માટે જ્યારે બાળક ઉત્સાહિત હોય ત્યારે મોટા બાળકો શાળાએ જતા હોય તો નાનાને પણ એવી ઈચ્છા હોય કે અમે પણ સ્કૂલ બેગ લઈ અને આંગણવાડી જઈએ। તો એના માટે આંગણવાડીના બાળકોને સ્કૂલ બેગ આપવાનો કાર્યક્રમ અમે વોર્ડ નંબર 3માં કાર્યકર્તા મિત્રોની સેવાભાવી મિત્રોના સહયોગથી કર્યો છે। અમારા આજના કાર્યક્રમમાં અમારા વોર્ડના પ્રમુખ એવા પંકજભાઈ પંચાલ, મહામંત્રી દિલીપભાઈ પટેલ, અમારા પૂર્વ કાઉન્સિલર, અમારી સાથે હર હંમેશ રહેતા અને માર્ગદર્શન આપતા એવા બિપિન બાપુ, આ વિસ્તારના પૂર્વ સરપંચ અને અમારા વાઇસ પ્રેસિડેન્ટ એવા કરશનભાઈ ભરવાડ પણ ઉપસ્થિત રહ્યા છે। સાથે ડૉક્ટર રોહન અને આખી ટીમ બાળકોની ચિંતા કરવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। બાળકો માટે મારી આપના માધ્યમથી બધાને વિનંતી છે કે આપ માત્ર એક બાળક લો, એ બાળકને ફ્રૂટ્સ આપવાનું, એ બાળકને કોઈ મેડિકલી કોઈ પણ જરૂરિયાત પડે તો એના મીડિયેટર થવાનું। આવો આપણે સૌ સંકલ્પ કરીએ અને આપણા વડોદરાને એક સ્વસ્થ વડોદરા અને સ્વસ્થ વડોદરા બનશે તો એ શ્રેષ્ઠ વડોદરા બનશે। એના માટે સંકલ્પિત થઈએ। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય।